શા માટે આ બધા દિવસો સેલિબ્રેટ થાય છે? વિશ્વ ટીબી દિવસ, વિશ્વ આ દિવસ, વિશ્વ તે દિવસ. આજે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ. શા માટે મેલેરિયા દિવસને સેલિબ્રેટ કરવામાં આવતો હશે? સેલિબ્રેશન એટલે કોઈ ઉજવણી નથી, પરંતુ એક જાગૃતતા, અથવા તો તેના માટે એવું શું બન્યું કે આ વસ્તુની જરૂર પડી. એક સમયે મેલેરિયાથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા વધતી જતી હતી, મૃત્યુદર વધતો જતો હતો, અને તેના કારણે આજે વિશ્વમાં મેલેરિયાની જાગૃતતા લાવવા માટે આજના દિવસે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરી અને લોકોનામાં તેને નિયંત્રણ માટેના શું પગલાં કરવા જોઈએ અથવા તો તેની જાગૃતતા શું લાવવી જોઈએ તેના વિશે વધુમાં વધુ વિચાર કરવામાં આવતો હતો. 1897માં સર રોનાલ્ડ રોઝ નામના એક ઇંગ્લેન્ડ ડૉક્ટરે એક પેરાસાઇટ્સ મચ્છરથી થાય છે સૌથી પહેલાં તેમણે શોધ કરી. 1965માં ભારત શૂન્ય મૃત્યુ દરે મેલેરિયાથી મુક્ત જાહેર થયો. ઘણા બધા પગલાં લઈને મેલેરિયા સામે રક્ષણ માટે જાગૃતતા સમાજમાં અને વ્યક્તિમાં લાવી શકાય છે. પણ એક આયુર્વેદની પણ વાત સાથે કરીએ. આયુર્વેદમાં 3 મેઇન ઔષધો બતાવ્યા છે: નીમ એટલે લીમડો, તુલસી અને ગળો. આ 3 વસ્તુથી તેને પ્રિવેન્શન કરવામાં આવે છે. અને તેના માટેના ઔષધ યોજના તો સુદર્શન ચૂર્ણ, કડું કર્યાતું અને સપ્તપર્ણ ઘનવટી અથવા તો ચૂર્ણ. આ 6 વસ્તુનું સંયોજનમાં સૌથી પહેલી વસ્તુ નીમ આવી. ફરીથી યાદ આવે, ચૈત્ર મહિનો આવે, લીમડામાં ફૂલ બેસે અને ઓખારણમાં વાત આવે, તાવ તર્યો એકાતર્યો, એટલે કે મેલેરિયાની વાત. એક દિવસેને અંતરે આવતો તાવ જે મેલેરિયા છે તે પણ ચૈત્ર મહિનામાં જ તેની જાગૃતતા લીધી છે અને લીમડાનો ઉપયોગ પણ તેમાં બતાવ્યો છે. ખરેખર સંયોગની વાત છે કે આયુર્વેદની એક ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજ છે.